સુધી બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી ગર્લ જીતી ગઈ છે ટીમ ગર્લ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે જો બધા અહીંયા આવેલા છે. કેમ 8 વાગ્યાના અહીંયા ભેગા થયેલા છે બધા, કારણ કે આજે છે ને અમારો પ્રોગ્રામ છે, પાર્ટી રિસેપ્શન એમ કે ને તો ચાલે. બેબી શાવર. હા, બેબી શાવર. બેબીને નવરાવાનું નહીં, શાવર, બેબી શાવર. આજે મેં પહેલી વાર રાધિકાને કરેક્ટ કર્યો હે કોઈ વસ્તુમાં. નથી બોલી ના. તો ચલો ડાન્સ ચાલુ કરો. ચલો બેહી નહીં રહેવો, સમય છે નહીં. હા એ જ સમય છે નહીં. ચલો ચાલુ કરો. ગાઈઝ આમાંથી તમને કોણ નયા વગરનું લાગે તે કમેન્ટમાં કહી દેજો. 3, 2, 1 સ્ટાર્ટ. 3, 2, 1 સ્ટાર્ટ. बेबी आने से पहले 20 से आप गाओगे. ગાઈઝ મમ્મીને હેરાન કરે છે. આજે ડાન્સની પ્રેક્ટિસ છે ને એટલે કરો કરો, એમને આવડે જ. ફેમિલી એન્ટ્રી છે એટલે એની પ્રેક્ટિસ. એ બેટા મેં તો દાદી બન ગઈ નહીં કરવાનું, જે કરવાનું તે કરો. સામ સામ ધીરે બન જાય ને. આટલું સરસ તો કરે છે, આટલું સરસ કરે છે. હા એજ એજ. ગાઈઝ બધાની છે ને ડાન્સ પ્રેક્ટિસ પતી ગઈ છે, હવે ફ્રી થઈ ગયા છે. ચલો હવે બધા છે ને રાતની તૈયારી કરીએ. હવે કે રાત્રે જોજો એ જ ને. હા તો ગાઈઝ આજે લાસ્ટ ડે અને લાસ્ટ ફંક્શન એ છે અમારું પાર્ટીનું. તો બસ આજે લાસ્ટ ટાઈમ અમે લોકો રેડી થવા જશું આ બેબી શાવરના ફંક્શન માટે. તો કઈ રીતનું આજનું પણ લુક આવે છે ને તે તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોયા કરજો. અને આઉટફિટ પણ કઈ રીતનું છે ને તે પણ બતાવીશ. બહુ જ મસ્ત આઉટફિટ છે મારું અને હાર્દિકનું બંનેનું ટ્વિનિંગ કરેલું છે. તો એ જોવા માટે તમારા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેવું પડશે. હું ફૂલ રેડી થઈ ગઈ છું અને અહીંયા આવીને વ્લોગ જ નહીં લેવાયો, કારણ કે આવતાની સાથે ફટાફટ રેડી થવા માંડ્યા અને આઉટફિટ વેર થઈ ગયો. હેરસ્ટાઈલ, મેકઅપ બધું ડન છે ના જોવું. ને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે કેવું લુક લાગે છે. ફૂલ લુક તમને હા બધાને જ કમેન્ટ કરજો, બધાને બતાવીશ. ત્યાં કૃષ્ણા રેડી થાય છે અને સંજના રેડી થઈ ગઈ છે ને કલ્પના આંટી પણ રેડી થાય છે ના સન્ના પણ રેડી થઈ ગઈ છે. તો અમે લોકો ફટાફટ જઈએ છીએ પ્લોટ પર, એટલે જ્યાં બેંકવેટ છે ત્યાં જઈએ છીએ, કારણ કે લેટ થાય છે એટલે. તો ચલો અને તમને થોડોક જ સમયમાં આખું ફૂલ લુક બતાવીશ. તો ગાઈઝ આ છે મારો ફૂલ લુક અને આજે હું રેડી થઈ છું ડી બ્રધર્સમાં. અને શ્રીમંતની જેમ આજે પણ શ્રદ્ધા દીદીએ મારા લુકને અલગ જ ક્રિએશન આપ્યું છે અને એટલું સરસ લુક લાગતું હતું ને, આઉટફિટ સાથે પ્રોપર મેચ થાય એવું લુક લાગતું હતું. તો સો ગાઈઝ હાર્દિક પણ રેડી થઈ ગયા છે અને અમે બંને ટ્વિનિંગ કર્યું છે અને અમારું આઉટફિટ બનાવ્યું છે કલ્પના આંટીએ. અને એટલું મસ્ત આઉટફિટ લાગે ને બંનેનું સેમ ટુ સેમ. બહુ જ મસ્ત લાગે છે. થોડું ફૂલ લુક બતાવશો તમને. આ હાર્દિક અત્યારે ડ્રાઇવિંગ કરે ને એટલે અમે ત્યાં પહોંચીને લોકેશન પર પહોંચીને બતાવશું. અને તમને બેંકવેટ તો ખબર જ હશે કે કયો છે, જે હાર્દિકે વ્લોગમાં મૂકેલો હતો એ વાળો બેંકવેટ છે. અને ત્યાં પણ એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ને કોણ કોણ આવવાનું છે ને પાર્ટીમાં તે બધું જ તમને બતાવશું. તો વ્લોગમાં જોવાનું ભૂલતા નહીં, કારણ કે ભૂલતા નહીં એવું બોલે. અરે એમને યાદ કરાવ્યા કરું જ
કે વ્લોગ જોવાનું ભૂલતા નહીં, આગળ બધી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ આવવાની છે એમ. પણ જોઈએ જ છે વ્લોગ જો ભૂલે હું કામ તો જોઈએ જ છે તો ઓકે સોરી, માય મિસ્ટેક ગાઈઝ, માય મિસ્ટેક. હા. તો બસ કંઈ નહીં, હવે ત્યાં પહોંચીએ છે અને પછી શું કરવાના છે ને તે બતાવશું. બસ આ બરાબર બોલીને હા કે હજુ કંઈ બોલવાનું છે? બસ અહીંયા સરસ મજાનું જો ડેકોરેશન કર્યું છે, હર્ષે કરાયું છે. કોની પાસે કરાયું છે? એફિનિટી ઇવેન્ટ્સ પાસે વિવેક કાંગરી ભાઈએ કર્યું છે. અને અહીંયા અમારા દર્શનભાઈ આવી ગયા છે, અમારો ફોટોશૂટ કરવાના છે હવે સરસ મજાનો. ચલો આ કપલ ગોલ્સ બ્લેક એન્ડ બ્લેક. ભાઈ આ લોકોએ જો પેલો કર્યું, આ લોકોની થીમ એક્ઝેક્ટ બેબી શાવર વાળી છે. હા, પિંક એન્ડ બ્લુ ને બ્લેક બ્લેક. અમે બંને મેચિંગ અમેરિક હોલમાં આવી, અમે કસામાં નહીં આવી. હા એ જ. તો ગાઈઝ ચલો હવે ફોટોશૂટ કરાવશો અહીંયા ફટાફટ અને પછી પ્રોગ્રામ બધા આવે ને એટલે ચાલુ કરશું, કારણ કે કોઈ આવ્યું નથી અમારા સિવાય, આખો હોલ ખાલી છે. પ્લીઝ બધા અહીંયા આવી ગયા છે અને પહેલી વાર મમ્મીએ ખાલી હોલ જોયો હે કે નહીં તો કાયમ ઓલવેઝ લેટ જ હોય, બરાબર ને? હે બોલો તો કર્યું કેવા લાગે છે? મસ્ત બહુ મસ્ત. હા બધા જ બહુ ફાઇન લાગે. મમ્મી કેવા લાગે તમે બોલો? મસ્ત મસ્ત. ચલો કંઈ નહીં, બેસો અમે ફોટોશૂટ કરાવી લઈએ. ચલો આવો આવો આવો. તો ફાઇનલી તમારા ફેવરેટ કપલ પારુ એન્ડ ગુરુ આવી ગયા છે. તમારી બધા એટલી મિસ કરતા હતા ને, કમેન્ટથી ભરી નાખેલું કે તમારા બેસ્ટ ફ્રેન્ડ કા છે. એટલે એમને ફરાવતા હતા, પણ હવે કઈ નહીં, આજના ફંક્શનમાં આવ્યા છે અને હવે એમની સારી ગઈ ને એટલે હવે એમની છોકરીને ફરાવશે. ડન. ચલો હવે આપની ટ્રીપ હવે તમને અમે પાછા સાથે જોવા મળશું. એ જ એ થોડું થાય ગાઈઝ, આવી રીતની પ્રોબ્લેમ હોય ને બધા પોતપોતાના કામમાં બિઝી થાય. હા પણ કંઈ નહીં, હવે અમે તમને સાથે દેખાશું. અહીંયા ફેમિલીઝ થોડું આવવા માંડ્યું છે અને થોડો ટાઈમ રહીને પછી આપણે બધો પ્રોગ્રામ સ્ટાર્ટ કરશું. અહીંયા અભિભાઈ, પ્રાહીર. હાય પ્રાહીર. હાય બીજલબેન, હીરો આવી ગયા. બધા બ્લેક એન્ડ બ્લેક કર્યું કે યો કર બોલ નામ બોલ. ધ્રુવી દીદી જ છે. રાધીબેન પણ આવી ગયા. ઓહો હો, વાહ ભાઈ વાહ. જાયંગે રેડ કલરમાં ચટક પટક કે હે ને, એમાં તો બતાવતી નહીં હતી, સરપ્રાઈઝ રાખેલું હતું આઉટફિટ એનું. હા પછી ખબર પડી જ જાય ને, ફોન ચેક કરે એટલે. હા તો તું એની બેસ્ટ ફ્રેન્ડ ને એટલે કે શું કેવો છો? જો ગાઈઝ હું લાવ્યા તો મારી ફેવરેટ વસ્તુ, મારા ફેવરેટ ડેઝર્ટ લાવ્યા છે. ડેઝર્ટ એમને ખબર કે ડેઝર્ટ બહુ જ ભાવે એટલે હા એ તો છે. દત્તક દીકરી, આમની પણ દત્તક દીકરી. થેન્ક યુ. જો આ છે ને પ્રેગ્નન્સીમાં આ બધા લાભ લેવા મળે આપને કે હે ને, બધા આપના. હા એ જ લૂંટી જ લેવાનું. એ જ રૂ પણ લાવી છે. કઈ શું લાવી છે? વાહ ભાઈ વાહ. કઈ અંદર નીકળે? ઓ ડ્રાય ફ્રૂટ્સ. થેન્ક યુ. અત્યારે એને ખબર છે કે મને નીડ છે એટલે. અભિભાઈ બુકે તો જો લાવ્યા જ, નોટ નીકળી ગઈ. ભાઈ સાહેબ અઘરી જબરી નોટ છો તમે જબરી નોટ છો. હા એ જ, એ તો છે કુમાર છે ને. ગાઈઝ બધા કમેન્ટમાં અભિભાઈને એડવાન્સમાં હેપી બર્થડે કહી દેજો. જો કે કાલે વ્લોગ આવશે ને ત્યારે એમની બર્થડે જ હશે. હેપી બર્થડે. મમ્મી કઈ લાવ્યા છે પણ કહેતા નહીં શું લાવ્યા તે. કઈ નવી જ સરપ્રાઈઝ આપે જ ને. હે
મને એવું લાગે, મને ગોદરી લાગે, ગોદરી હોય. ગોદરી નહીં નીકળી તો ઓકે. હો છે બોલો, ખોલો. ઢીંગલું એ જ. હા એ જ છે, ચલો ને ઢીંગલું જ છે, દેખાઈ ગયું ઢીંગલું જ છે ભાઈ, એ જ છે, ઢીંગલું જ છે. ઢીંગલું જ લાવ્યા છે, દેખાઈ ગયો ને. ઢીંગલું નીકળું તો હું લાગે છે હાર્દિક? મેં એવું કીધું, ઢીંગલું છે. શેમ્પુ ચેમ્પુ નીકળો. માં ગાઈસ, હાર્દિક તમે મને અત્યાર સુધી મોટું મારા ઢીંગલાનું સપનું પૂરું નહીં કર્યું, પણ આ લોકોએ કર્યું. એક રાધીએ કર્યું ને એક મમ્મી પપ્પાએ કર્યું. બોલ, સીટ છે. ઓ વાહ ભાઈ વાહ, તમારા જેવું જ લાગે છે સેમ. વાહ ભાઈ વાહ, મસ્ત છે ડન. એના જીવનમાં નવી મીઠાશ આવવા જઈ રહ્યું છે. આજે એક ખુશી છે, આનંદ છે, એને આપણે વ્યક્ત કરવાનો છે, મજા કરવાની છે, અને એ જે લાગણી છે એને આપણે સર્વ કોઈએ જીવવાની છે. ત્યારે સુંદર મજાના જયઘોષના નાદ સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી. કહેવાય કે કોઈ પણ કાર્યક્રમ પહેલા આપણે સંસ્કૃતિ રહી છે, આપણી ભારતીય સંસ્કૃતિ એ કહે છે કે આપણે દેવદુલારા ગણપતિ દાદાને યાદ કરીએ છીએ અને ત્યારબાદ કોઈ પણ કાર્યક્રમ. અને આજ સુધી બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી अष्टवचन देव की अपने अपने माता पिता की धन्यवाद. આવી નામ જયઘોષ હોય તો મજા આવે ને લાગી જાય. એવો જ આ કાર્યક્રમ આપણે શરૂઆત કરી કે વિઘ્નહર્તા દેવ દુલારા એવા ગણપતિ દાદાને યાદ કરીને આ કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. પણ આપણે કહેવાય ને કે રક્ષા કરવી હોય તો કયા દેવને યાદ કરવા પડે? પેરાલિસિસનો છાટકો આવ્યો છે તો બોલો તો ખરા, રક્ષા કરવા માટે કયા દેવને યાદ કરવા પડે? હનુમાનજી મહારાજ. જય શ્રી રામ. હે ને? અને હનુમાનજી મહારાજને યાદ કરવા માટે આપણે શું કરવું પડે? હનુમાન ચાલીસા. આજે વાર કયો યોગ તો જો મેળ બેસી ગયો. દાદાનો વાર છે અને એ જ દિવસે આ ઇવેન્ટ છે અને એમાં પણ આપણે દાદાને યાદ કરવા હોય ત્યારે શરૂઆતથી લઈને અંત સુધી આપણે સર્વ કોઈ એક સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરીને વાતાવરણને આધ્યાત્મિક બનાવવું છે. ત્યારે હું આપ સર્વ કોઈને નિવેદન ચાલીસાના પાઠ સાથે જે આવનાર બાળક છે એ પણ કહેતું છે કે વાતાવરણ પૂરું આધ્યાત્મિક કરવાનું છે અને ગેમ્સ રમવાની છે. એવી જ મારે થોડીક વાતો જાણવી હતી. મમ્મી પપ્પા ક્યાં છે હાર્દિકભાઈના? દેખાતા નથી. ક્યાં બેઠા છે? ક્યાં છે હાર્દિકભાઈના મમ્મી? ઓહો, પર્પલમાં. આવો. ક્યાં બેઠા છે? ક્યાં છે હાર્દિકભાઈના પપ્પા? હાર્દિકભાઈ, તમારા પપ્પા ક્યાં ગયા? ઓહો, અહીંયા જ બેઠા. આવો સાહેબ, તાલીઓના નાદ સાથે એમનું પણ સ્વાગત કરીએ. આવો બંને આવો. અને જે આવનારું કહેવાય કે બેબી છે, તમને શું લાગે છે? નખરા હાર્દિકભાઈ જેવા છે કે ધ્રુવા જેવા છે? હાર્દિકભાઈ જેવા. તો હવે મારે એપણમાં કેટલા નખરા કરેલા છે? એટલા ડાયા હતા ભાઈ? તો નાના હતા ત્યારે મને એક વાત મળી છે કે બાજુનું જે મકાન છે ત્યાં પેલો ઇલેક્ટ્રિક બલ્બ હોય, એ ક્રિકેટનો બોલ નાખીને ફોડી નાખ્યો. એ તમારો છોકરો હતો? બીજું કોઈ હતું? મમ્મી ઇન્ફ્લુએન્સર બની જાય. તમારું કરિયર ખતરામાં છે હવે. પણ કેમ લાગે કે જે આવનારો બેબી છે કે હાર્દિકભાઈ જેવું થશે, ધ્રુવા જેવું થશે? વોર્ડમાં છે તમે ઈ બે લેવાય માર થશે.
પપ્પાએ કીધું એટલે સાચું હોય. મમ્મી તો હજી થોડીક કહેવાય ને કે તરફેણમાં બોલે છોકરી, પણ પપ્પાએ કીધું એટલે સાચું હોય. ખૂબ ખૂબ આભાર. હવે તમારું સ્થાન લઈ શકો છો. ધન્યવાદ. ચોઈસ કોની હતી બ્લેક પહેરવાની? ધ્રુવાની હતી કે તમે જાતે ડિસાઈડ કરો? એમ નહીં, આ એજમાં મેચિંગ એટલે બંને વચ્ચે પ્રેમ કેવો હોય છે હે? તમે ડિસાઈડ કરો ખાલી. હે? એટલે તમે કેવા શું માંગો છો એ બંને? વાહ, શું વાત છે! આ પ્રેમ છે સાહેબ, આ પ્રેમ છે. તો હવે આવનારું જે બાળક છે એમાં ધ્રુવાબેન તો મમ્મી બનવાના છે. તો ધ્રુવાબેનના બાળપણમાં કેટલા નખરા હતા કયો તો જરા. મમ્મી કે મારી દીકરી સીધી હતી બહુ. તો સ્કૂલે જતા ત્યારે પેલા પોકેટ ખિસ્સું હોય એમાં ડાળિયા ભરીને ચાલુ લેક્ચરે બેન ખાતા. મને એવી વાત મળી, આ સાચું છે કે ખોટું છે? ડાળિયા હા. સેવ મમરા નો ભાવે એમ બોલીને તમે કહી દીધું ને કે એને સેવ મમરા ભાવે છે. મંચુરિયન, બર્ગર આવી હોય. અત્યારનું ટ્રેન્ડિંગ મોમોસ. તો આવનારું બેબી મને લાગે કઈ ઘટવા. ઓહો, હાર્દિકભાઈની બાજુથી અવાજ આવ્યો હોય તો જો. હવે આપણે વાત વચ્ચે કેમ થશે? જીતી જશો? હા, જીતી જશો. ઉપર છે જોઈએ ધ્રુવાના પાઠ તરફથી કેવો અવાજ આવે. ચલો તૈયાર? પહેલેથી લઈને છેલ્લે સુધી બધા 5 6 7 ગો. આઉટ ધ જોર. એમ થયું હારી ગઈ. આ મોં મારે પડ્યા. ટીકો ટીકો. ઓય આ તો આનંદની વાતો હતી, મજા આવી. તમે ચાચીયા એના ભાભી થાય છે. તમે કોઈ શું વાત છે? કોઈ તમે મામી બેબી મામી રાખો છો તમે? શું વાત છે? બેબી મામી છે. તો આપણે તમારી પાસે જો એક કાકી છે, એક ભાઈ છે, એક મામી છે અને એક ભાભી છે. તો જે અપકમિંગ બેબી છે એ કોના જેવો છે? ભાભી જેવો વધારે લાગશે કે ધ્રુવા જેવો વધારે લાગશે? તમારું શું છે? ધ્રુવા જેવો. પાકું? તો પછી જે એના નખરા હશે બેબીના એ કોના જેવા હશે? ધ્રુવા કે હાર્દિક? ભાઈ હાર્દિક કુમાર બધું ધ્રુવા બાજુ જ જાય છે હો. એટલે આમાં તો ધ્રુવાનો પગડો ભારી થયો ને. શું ફરી? જો કરવું હોય તો તમારા જેવો, મીઠો હોય તો મારા જેવો. ચરતા કડવા. હવે તમે સમજી લેજો સાસુ વાત હોય કેવો કોઈને એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. આ લોકો વચ્ચે ગેમ થવાની છે. ટીમ ધ્રુવા એન્ડ ટીમ હાર્દિક. આમાં ટીમ નહીં. ટીમ જ છે. હા, શિક્ષક મંગાવે. હવે તો કોકોની ફરમાઈશ આવે. હાર્દિકભાઈ ફરમાઈશ વધતી જાય છે. ચાલો મળી ગયો ને? હજી ભાલો લઈ આવ્યો છો. હજી ભલે આમાં કોઈ ટાઈપ કરાય ને કે શેરડીનો રસ મંગાવો. મસ્ત રમજો ટીમ ધ્રુવા. ચાલો શરૂ કરીએ ગેમ. ભાઈ બે ટીમ છે. ગેમનું નામ છે પાસ ધ ગ્લાસ. પાસ ધ ગ્લાસ. पास देगा क्लास कौन बनेगा फर्स्ट क्लास. Woo! જો તમારી પાસે ક્લાસ છે તમારા બધા પાસે એક એક સ્ટ્રો છે. સ્ટ્રો નું શું કામ હોય? પાણી પીવાનું. સ્ટ્રો ને મોઢામાં રાખવાની છે. ઉપર મૂકવાનો છે ગ્લાસ. સ્ટ્રો ને મોઢામાં રાખી દો. હા. ઉપર રાખવાનો છે ગ્લાસ. હવે તમારે પાસ કરવાનો છે બાજુવાળા. કોની ટીમમાં વધારે કામ છે? ચાલો ઓકે. બી રેડી? આ લોકો કેટલું એ કરે છે જો. સેટિંગ કરી દીધું. જીતજો બધા. ચાલો જોઈએ કોણ જીતે છે. અને આપણે જોવાનું છે કોઈ ચીટિંગ નથી કરતું ને એ વસ્તુ. ઓકે. હીરો બરાબર રમજે. આપણે બધાને એકરા આવડે છે. ચાલો એક સાથે કાઉન્ટડાઉન. ઓકે 3 2 1 ગો. ફાસ્ટ ફાસ્ટ
શ્વાસ શ્વાસ જલ્દી 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 આ જગ્યા હીરો અહીંયા વન ચાલો ચાલો શ્વાસ 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 હીરો બેંગ था बस ધીમે ધીમે ચાલો अरे यार એક મછલી પાણીમાં પડી કપાક અહીંયા પણ એવું છે એ બંટુ ચીટિંગ ક્વીન બેંગ था वेरी गुड चलो हीरू बेन हाय बस फाइन थैंक यू गर्ल्स जीती गई છે ટીમ ગર્લ્સ આપણું ગૌરવ સુરતના હીરો કહી શકો તમે અને હેન્ડસમ કિંગ વન એન્ડ ઓનલી ફેવરિટ ભાવિન ભાનુશાળી આવ્યા છે તો એકવાર એનો માટે જોરદાર તાળીઓ બજાય શું વાત છે થેન્ક યુ સો મચ સર ફોર યોર કમિંગ એસિસ્ટ કોઈને જ નથી કમિંગ એસિસ્ટ કોણ આવશે છે પહેલા ભાઈ મને તો કંઈ ખબર જ નથી કમિંગ એસિસ્ટ આપણા બધા ગર્લ્સે મળીને એક ડાન્સ ક્રિએટ કર્યો જોવો છે ને તો તાલીઓના નાદ સાથે વેલકમ કરીએ જોરદાર ચીયર્સ के साथ तालियों के साथ लेट्स वेलकम अवर गर्ल्स गैंग चलिए आगे बिना पहला અને બેબી આવ્યા પછી. આપણે બહુ થઈ ગયો ને આ आफ्टर बिफोर सजेस्ट कौन કર્યો હતો ये तो करता करता खुद ही मम्मा है પણ આમાં તમને સૌથી બેસ્ટ પાર્ટ કયો લાગ્યો ડાન્સમાં તમારામાં आलू का चालू बेटा લાસ્ટ વોર ફેમિલી ફૂલી કમ્પ્લીટ થઈ જાય ત્યારે હે ને પણ આજે તમે સ્ટાર્ટિંગમાં જે ડાન્સ સાથે મૂવમેન્ટ આપી આ બંનેને શું સમજવાનું એમાં આલુ કચાલુ છો ફરીથી તો લેવો તૈયારી નાખજો હવે પોયમ સાંભળવી પડશે એમ હા, સાંભળવા માટે એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય અને તમને શું લાગે છે આવનારું બેબી છે એ નખરાળા હશે નખરાળો તો બેબી હોવાનું છે તો નખરાળો હાથી જેવો છે કે ધ્રુવા જેવો છે તમે ધ્રુવા દેખાવ છો મારા જ નખરા વગર કોઈ નહીં બાજુ કોઈ હું હાર્દિક કરી લો તો હું જાણે રહ્યો છું એકવાર એમના પરફોર્મન્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય ખૂબ ધન્યવાદ થેન્ક યુ હવે ગુરુભાઈ કપલમાં ગેમ રમશે જાની કપાલ સારી છે આપણી પાસે મસ્ત મજાના તમે આ ભેગા ફોટો પડાવો તો કેવા જોડાય રૂપમાં હે ને તો એવી સાથે કેમ પ્રેમી તમારી જોડી હે ને એક મિનિટ કહી દઉં ચાલો ફૂલાઈ નાખો ગાંઠમાં લીધો પછી કહી દઉં લઈ લો એક લઈ લો ગાઈસ કઈ કપલ ગેમ છે ફુલાવ બાપરે આના 2 મિનિટ મિનિટ થયો ગુરુ ભક્તિનું નામ લેવાનું હારુલાલ હારુલાલ જા ચકાચક લાઈવ છે અચ્છા એવું છે ઓકેની છે તો તમારું યસ થઈ જાય એક કપલ આવે છે તો 3 ટાઈમમાં 2 રાઉન્ડ મારવાના મારી પાસે આપણે કઈ ટીમ મારેલા છે હાર્દિક ની કે ધ્રુવા 50-50 રાખીએ તો જે આવનાર પેઢી છે તમને કેમ લાગે નખરાળો છે તો નખરા હાથી જેવા છે કે ધ્રુવા જેવા છે નખરા તો જો મારા ભાઈ કરે હવે પેઢી છે પેઢી વાત આદત ઓ હાર્દિકભાઈ ઝડપાઈ ગયા ભાઈબંધ પાસેથી જાણવા મળી છે કે ભાઈ નખરાળા તો છે મેં શરૂઆતમાં છે ને એના પપ્પાને મમ્મીને પૂછ્યું તો હાર્દિકભાઈ બાળપણમાં કેટલા નખરાળા હતા કે હાર્દિક તો સાવ સમજો માણસ હતો એ બહુ નાનો છોકરો છે મમ્મી કેમ કે પર્પલ
ઓળખ છોકરો છે મારો, કંઈ પણ કહેવાય ને કે નખરા નથી. અને તમે એ વાત ઉપરથી પડદો હટાવી દો. લોહીનો નહોતો સંબંધ આ તો લાગણીની હથિયારી. શું વાત છે? મતલબમાં તમે આ મોટો પડદો ઉઠાવી દીધો હે ને, પકડાઈ ગયા હાર્દિકભાઈ. ચાલો કપલ આવી ગયો આપણું રહેતું એ છેલ્લું નિકુંજભાઈ. ચાલો હવે ત્રણના બે રાઉન્ડમાં રમીશું આપણે. 3 કપલ પછી અને 3 કપલ પહેલા. ચાલો 3 કપલ અહીંયા આવી જાવ લાઈનમાં. ગેમ શું છે? ગેમ કઈ રીતે એ સમજાય. હિલ્સ આપણે ચલાય આમ. ગેમ શું છે? ગેમ સિમ્પલ છે. તમને શું આપ્યું છે? બલૂન. બલૂનને તમારે કહેવાય કે બેલેન્સ કરીને સામે સુધી પહોંચવાનું છે. પણ બલૂન લઈ જવાનો કઈ રીતે? હાથમાં પેટ પર મૂકીને લઈ જવાનું છે ફેસ ઓ जन्मों के साथी हम साथ સાથ આજે એ બતાવવાનું છે. ઓકે ચાલો ફેસથી કવર કરીને બલૂનને બેલેન્સ કરીને તમારે સામે સુધી પહોંચવાનું છે. કેટલો હોશિયાર ચલો આ જો આ પાછળ જો ચલો ભાઈ આપણે બધા એકલા બોલવાના છે. હા, કાઉન્ટડાઉન બેબી 3 2 1 લેટ્સ ગો. ગો ઓહો એક જ વારમાં એમની જાતિ શરૂ કર્યું ગોળની જેમ નીકળ્યા ડાયરેક્ટ ખોરાક શું છે કે બેન તો સતત દીવાના આઈથી ભાવિનભાઈ ઓ ચાલો તો આ કોઈને કે પેરમાંથી વિનર્સ છે આ પેર એના સોનુ સંજના જો ये बटन नहीं दबाना था हाँ विनर बलून છે ચાલો હવે તમને આમાં આપણે બધું ભાઈ છે હા. તૈયાર છો? Take your positions. 3, 2. Okay, on your mark. 3, 2, 1, go. સારું ગુરુ Time થઈ ગયો right? એક round. હા એક રાઉન્ડ પાછો once more હું કેવું છું once more જબરું Take your positions. 3, 2, 1, go. ખતરનાક તૈયાર take your positions अच्छा કર્યો કે એટલા તૈયાર છે કે આ તો હરે દેવાના દોડવા માટે એક લાઈનમાં ઉભા રહેવું બંને
સુરતીમાં પછાડી બોલે ને પછાડી. પછાડી ઉપર ચાલો ઓકે 3 2 1 ગો ખુશીમાં એક ટાસ્ક આપો છો આપણે અલગ રાખીએ એક ટાસ્ક ઓકે તમારે 8 વખત બોલવાનું છે તું પીએ જાય ના આપણે અલગ બોલવાનું 8 વખત બોલવાનું છે કાકા કાપે કાચી કાપડી કાકી કાપે પાકી કાપડી કાકડી કાકા કાપે કાચી કાકડી કાકી કાપે પાકી કાકડી કાકા કાપે કાચી કાકડી કાકી કાપે પાકી કાકડી ઓકે જોઈ લઈએ કાકા કાપે પેલો કાપે આ મને એમ હાલો કાકા કાપે કાચી કાકડી કાપી બાપા કાકડી કાચા કાપે કાચા કાપે Oh my God. કાકા કાપે પાકી કાકડી કાચી કાકા કાપે કાચી કાકડી પાકી કાપે પાકી પાકી સેવા દેખે કાકા કાકા કાકડી તમારે ચપ્પલ બોલો હે કાકડી કાપી નાખો કાકા કાપે કાકડી કાપડી અરે બાપ આપણે ભાભી પાસે બોલાય એને સરસ આવે આપણે એ બોલતા કેવી સલાહ આપતા હતા એકવાર ભાઈ તો બોલવાની માસ્ટરી છે ફરી બોલવાની માસ્ટરી છે મારી સાંભળવામાં છે આ પ્રેમ છે પણ કહેવાય ને કે જોડીને બાંધી નાખે ચાલો એકવાર ટ્રાય કરો ભાભી કાકા કાપે કાચી કાકડી કાકી કાપે પાકી કાકડી કાકા કાપે કાચી કાકડી કાકી કાપે પાકી કાકડી ગુરુભાઈ આ તો બોલી ગયા બોલી જાને ફરીથી બીજી વારથી બોલે છે તો આજે ન બોલી શકે એમાં શું થયું કા અને એકવાર જોરદાર તાલીઓ થઈ જાય આપણા આ રાઉન્ડના વિનર છે પારુ અને ગુરુ બોલો તો સરપ્રાઈઝ એમણે તો પહેલા જ અત્યારે મૂકી દીધા કે મેં નહીં બોલી શકું એકવાર ટ્રાય કરો અરે પણ એમ લાગે ગભરાવશો છો કે હાર્દિકભાઈ આમ કેમ કરે આમ ચાલે હવે તો જો હાર્દિકભાઈ કે એકવાર ટ્રાય કરો ચાલો સરપ્રાઈઝ રસ સાયલેન્ટ થઈ ગઈ ને સરપ્રાઈઝ સરપ્રાઈઝ ચોકડી સરપ્રાઈઝ હવે એ કઈ સરપ્રાઈઝ છે શું એમણે સરપ્રાઈઝમાં એમ કીધું કે આજે આ મસ્ત મજાનો પ્રસંગ છે મારા છોકરાના ફેસ ઉપર જે ખુશીની લાગણી છે એનાથી વિશેષ મારા માટે સરપ્રાઈઝ છે મોટી વાત કરી દઈએ એકવાર જોરદાર તાલીઓ થઈ જાય શું તો સરપ્રાઈઝ ઉપરથી પડદો હટાવી દઈએ ચલો તૈયાર આવ તો જોશ ઓહો ફરીથી એકવાર આવ તો જોશ ઓહો તો જોરદાર ચીયર સાથે લેટ્સ વેલકમ our Papa Chubi and Mom Chubi Hardik and Dhruvi Thomas Nigalia Dhruvi હસવું પડે છે બાકી થકાન બહુ છે હસી એટલે ઢાલ દુખા થઈ ગયા થકાન છે શું વાત છે પણ તમારે પેલી રસમ લાંબી ચાલે હે અને એ તમે નિભાવો પણ છો આજના સમયમાં એટલે કરવા જેવા છે બાબત નહીં તો ગણાય કે એ બધું આવા ના
પૂજન કરી દેશું, બધું આવી ગયું હે ને, પણ તમે આ બધી જ રસમોને નિભાવી છે, બધી જ રસમોને પરિપૂર્ણ કરી છે. આ બેબી કે તો થેન્ક યુ પપ્પા, હે ને. હવે તમને શું લાગે કે આ જે બેબી આવશે એ નખરાબાજ તો હશે, તો હાર્દિક જેવા નખરાબાજ હશે કે તમારા જેવા નખરાબાજ હશે? તમને જ પૂછ્યું. લે આ તો એમનો પક્ષ જ ખેંચી લીધો કે મારા જેવો હોય ને, શોર્ટ એન્ડ સ્વીટ. તમને શું લાગે આપણે કઈ બાજુ શબ્દ રહેશે? જો મને બોય હશે, અમારા બોય આવશે, ઓબ્વિયસલી મારા જેવો છે, મારા જેવી હરકતો કરે, અને ઘર હશે એને પણ મારા જેવી બનાવવાનો છું, ભલે ના જેવી પણ મારા જેવી બનાવવાનો છું. એમ અત્યારે ઘરની બધી ફ્રીડમ આપવાનો, અત્યારથી વિચારી દીધું છે કે મારી ઘર આવશે તો શું કરવું, બોય આવશે તો શું કરવું. શું વાત છે ભાઈ, ફ્યુચર ડિસાઇડેડ છે હો ભાઈ. અમને કહી દેજો ફ્યુચર ડિસાઇડેડ છે તમારું. પણ જીવન મેળાની પરફોર્મન્સ રહી અને આજનો આનંદ છે. હાર્દિક એન્ડ ધ્રુવા અવર ગાઈઝ અહીંયા સરસ મજાની કેક આવી ગઈ છે અને કેક બાય છે રૂહા બેક્સ અને એટલી સરસ કેક બનાવી છે ને પ્રીતિ તમને ખોલીને બતાવી અમે. અને લાસ્ટ ટાઈમની અમને આમની કેક એટલી ભાવેલી હતી ને કે આજે આ ફંક્શનમાં પણ અમે એમની જ કેક મંગાવી છે રૂહા બેક્સની અને બહુ જ પ્રીતિ બનાવી છે કેક આજની. તો જો બતાવો, વાવ પ્રીતિ લિટલ બેબી, વાહ ભાઈ વાહ, વાવ જો પ્રીતિ લિટલ બેબી છે. જીનું બહુ જ સરસ કેક છે ગાઈઝ. તમારે પણ આવી રીતની કસ્ટમાઇઝ કરાવવી હોય કે તમારે બનાવવી હોય ને તો એમને પર્સનલી હું મારી તરફથી રિવ્યૂ આપીને કહું છું કે એમને કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. સ્ક્રીન પર ગાઈઝ તમને આઈડી અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી જ છે. તો આટલી સરસ મજાની કેકનો ઓર્ડર કરવો હોય તો રૂહાસ બેકનો કોન્ટેક્ટ કરી લેજો. રમકડું છે પણ આ લોકો એને કંઈક કેક ગાઈસ કામ છે નહીં તો ગાળ પડશે. So guys, થોડી સાઈડ આપો તમે. તમે બોલાવો એ બી આવશે. બેઠી ચાલ. તો ગાઈઝ આજનું જમવાનું છે ડિવાઇન્સ કિચનમાં અને સ્ટાર્ટરમાં છે સૂપ, પછી વેજ ક્રિસ્પી, વાવ વેજ ક્રિસ્પી, સ્વીટમાં છે ગાજરનો હલવો, ડ્રાયફ્રૂટ રબડી, પછી મિક્સ ભજીયા, પનીર બટર મસાલા, વેજ હૈદરાબાદી, નાન, દાલ ફ્રાઈડ રાઈસ ને છાશ ને અહીંયા અંશ પણ હમણાં જમવા બેઠો છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો ફાઇનલી જમવા બેઠા. કેટલા વાગે? 12 વાગે. બહુ લેટ થઈ ગયું. કેમ આજે મજા આવી પણ ગાઈઝ આખા ફંક્શનમાં એટલી મજા આવી ને. હવે મસ્ત મજાનું જમી લઈએ. ફૂલ થાકી ગયા તો પણ વિડીયો બનાવરાવે છે. આજના માટે
એટલું તો તમે મારા આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય